જેતપુરના નવાગઢમાં સ્માર્ટ મીટરનો વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલની ટીમે જાણ બહાર સ્માર્ટ મીટર નાખી દીધા હોવાનો આરોપ લગાવી વેપારી એસોસિએશને વિરોધ નોંધાવ્યો। વેપારીઓનો આરોપ છે કે પીજીવીસીએલની ટીમે જૂના મીટર લઈ જતા સમયે ન તો છેલ્લા રીડિંગની નોંધ કરી છે કે ન તો વેપારીઓની સહી લેવામાં આવી છે। કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ મીટર હોવાથી પીજીવીસીએલની ટીમે વેપારીઓની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી દીધા। આ સ્માર્ટ મીટરના કારણે વીજબિલ પણ વધુ આવતું હોવાની વેપારીઓની ફરિયાદ છે। આ સાથે એવી પણ ફરિયાદ છે કે જૂના મીટરમાં સરેરાશ 9 રૂપિયા આસપાસનો ભાવ રહેતો હતો, જે સ્માર્ટ મીટરમાં 12 રૂપિયા જેટલો થઈ ગયો છે અને નવા સ્માર્ટ મીટરના બિલ પણ 5-6 મહિના બાદ એકસાથે આવે છે। રીડિંગ પણ દેખાતા નથી અને આથી આ સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવવાની વેપારીઓએ માંગ કરી। અમને તો એમ કીધું કે જીબીમાંથી આવી છે, તમારે મીટર ચેન્જ કરવાનું છે અને અમારી આજુબાજુમાં બી 2-3 મીટર ચેન્જ કર્યા એ લોકો એટલે અમે તો જીબીમાંથી આવતા હોય એટલે અમારે તો કાંઈ પ્રશ્ન હોય નહીં, તો ઓકે વાંધો નહીં, બદલાવી નાખો। પછી ખબર પડી કે આ તો પ્રાઇવેટ કંઈક છે, એવું કંઈ આપણે નિયમની તો કાંઈ ખબર નથી, એટલે પછી ખબર પડી કે આ તો સ્માર્ટ મીટર જીબીમાંથી નથી આવ્યું, કોઈક બીજા જ આવીને લગાવી ગયા। આજુબાજુની દુકાનોમાં બી લાઇનસર લગાવતા હતા, એમાં અમારી દુકાને બી લગાવી ગયા।